અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખની ઓડિયો ક્લિપ વાયરલ થવાનો મામલો પ્રાદેશિક નિયામકની કચેરીમાં પહોંચ્યો છે. અંકલેશ્વર અને જિલ્લા કોંગ્રેસ આવેદનપત્ર પાઠવાયું હતું અને કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. આરસીએમ દ્વારા પણ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે ઘટના સંબંધિત તાત્કાલિક અહેવાલ મંગાવવામાં આવ્યા છે અને યોગ્ય તપાસ શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ સામે વાયરલ થયેલા ઓડિયો ક્લિપમાં લાંચની માંગ અને પદના દુરુપયોગના ગંભીર આક્ષેપોને લઈને આજે કોંગ્રેસ દ્વારા સુરત ખાતે પ્રાદેશિક નિયામક નગરપાલિકા આરસીએમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે માંગ કરી હતી કે આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં લઈ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખને તાત્કાલિક તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે. આ પ્રતિનિધિ મંડળમાં પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળા, આગેવાન શેરખાન પઠાણ, નગરપાલિકા સભ્ય રફીક ઝઘડિયાવાલા, બખ્તિયાર પઠાણ, શકીલ અકુજી સહિત કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે પ્રાદેશિક નિયામક નગરપાલિકા સુરતના સંજય વસાવાએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી. અંકલેશ્વર મ્યુનિસિપલ હોસ્પિટલ આગળ જ કચરાના ઢગલા વાગ્યા છે. સરકારી હોસ્પિટલ અને લાઇબ્રેરી વળાંક પર જ કચરાના ઢગલાથી સફાઈ સામે સવાલ ઉઠ્યા હતા.